करो मंगला। चिंता संतानहन्तारो यत्पादाम्बुजरेणव श्रियानन्तान्निजासारन् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो सन्तु सर्वदुःखातिगो भवेत्तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे नीलाक्षीरादृशयनम् लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। दंडवत प्रणाम जी जी। कौन राशेष? जी जी जी। आशीर्वाद हो। बोलो जी जी શું कीर्तन કરશો આજે? जरूर करो। ब्रज की तो है लाज मुकुट वारे ब्रज की तो है ब्रज की तो है लाज मुकुट वारे ब्रज की तो है चंद सूरज तेरो ध्यान धरत है चंद सूरज तेरो ध्यान धरत है ध्यान करत नवलख तारे ध्यान करत नवलख तारे ब्रज की तो है लाज मुकुट वारे की तो है इंद्र ने कोप कियो ब्रज पे ऊपर इंद्र ने कोप कियो तब गिरिवर कर पर धारे तब गिरिवर कर पर धारे ब्रज की तो है लाज मुकुट वारे ब्रज की तो है पुरुषोत्तम प्रभु तुम चिरंजीवो पुरुषोत्तम प्रभु तुम चिरंजीव गाय गोप के रखवारे गाय गोप के रखवारे ब्रज की तो है लाज मुकुट वारे ब्रज की तो है ब्रज की तो है ब्रज की तो है ब्रज की तो है लाज मुकुट वारे ब्रज की तो है का कुंवर कन्हैया बरसाने की छोरी है हो रही है बरसाने की छोरी है नंदगांव का कुंवर है हो रही है ब्रज की तो है लाज मुकुट वारे ब्रज की तो है जी થઈ ગયું રાશેષ બહુ દિવસ પછી તારી અવાજ સાંભળી. સારું ચલો આજે શું કરશું? પ્રણામ જીજી. જીજી હું કીર્તન કરું પ્રસંગ કરું. પાછો કીર્તન કરીશ? પ્રસંગ કરશે? હા પ્રસંગ કરો. નવમો અવતાર બુદ્ધ અવતાર. જ્યારે ભગવાન કૃષ્ણ ગોલોક પધાર્યા ત્યારે પૃથ્વી પર પાપ અને અત્યાચાર બહુ વધી ગયા હતા અને બ્રાહ્મણો અને ત્યાં એક રાણી હતા તેના રાજા હતા એમનું નામ હતું શાક્ય રાજા અને તે રાણી પોતાના ઘરે જતા હતા ત્યારે તેમને રસ્તામાં જ એમને એક પેડ નીચે તેમને પુત્ર આપી દીધો પુત્રનો જન્મ દીધો અને પછી તે પુત્રનું નામ હતું સિદ્ધાર્થ. ત્યાં એક ઋષિ આવ્યા ને ઋષિએ કહ્યું રાણીને કે આ મોટા થઈને એક સમ્રાટ રાજા બનશે કે પછી મોટા સન્યાસી બનશે અને પછી તે મોટા થયા ત્યાર પછી એમના લગ્ન કરાવ્યા અને તેમના લગ્ન યશોદા
યશોધરાથી યશોધરા. યશોધરા એમનાથી તેમના લગ્ન કરાવ્યા અને પછી તેમણે વિચાર્યું કે આજે હું બહારે જાઉં, તો તે બહારે ગયા તો તેમને પહેલા દિવસે જોયું કે એક વૃદ્ધ માણસ લાકડીથી ચાલે છે, ને બીજા દિવસે જોયું તો એક બીમાર માણસ હતા અને એનો આખો શરીર પીળો થઈ ગયો હતો. અને પછી ત્રીજા દિવસે તેમને એક સ્મશાન યાત્રા જોઈ અને ચોથા દિવસે તેમને એક સંન્યાસીને જોયા. તે તપસ્યા કરતા હતા અને બહુ પ્રસન્ન હતા. તો પછી તેમને પણ સંન્યાસી બનવાની ઈચ્છા થઈ. પછી તેમને પણ એક ઝાડ નીચે તેમને તપસ્યા કરી અને પછી વારાણસી ગામમાં ગયા અને ત્યાં બધે લોકોને જન્મ મરણના ચક્કર સમજાવ્યો. પછી આનાથી ઈ શીખ મળે છે કે આપણે બીજા ઉપર દયા ભાવ રાખવી જોઈએ. જેમ કે આમાં જયારે જે હતા તેમને વૃદ્ધ માણસ જોયો અને લાકડીની ચાદર તેમને ગમ્યું નહીં અને તેમના ઉપર દયા આવી માણસ ઉપર. કોઈ પ્રશ્ન? નાજી. શબ્દ? જીજી છે અવતાર એટલે કે ઠાકોરજી પોતાના ધામ ઉપરથી ભૂતલ ઉપર કોઈ પણ રૂપે પ્રગટ થાય તેને અવતાર કહેવાય. અવતાર 3 પ્રકારના હોય છે: પૂર્ણ અવતાર, અંશ અવતાર ને આવેશ અવતાર. પૂર્ણ અવતાર એટલે ઠાકોરજી પૂર્ણ રૂપે પ્રગટ થાય તેને પૂર્ણ અવતાર કહેવાય. અંશ અવતાર એટલે ઠાકોરજી થોડા વખત બીજાની અંદર પોતાના ગુણ કે શક્તિ બીજાના અંદર પ્રગટ કરે તેને અંશ અવતાર કહેવાય. અને આવેશ અવતાર એટલે ઠાકોરજી પોતે બીજા કોઈની અંદર પ્રગટ થાય અને પ્રવેશ કરે અને એને પૂર્ણ આવેશ અવતાર કહેવાય. ને આવેશ અવતાર બહુ સમય સુધી ના હોય. જ્યારે આવેશ અવતાર કાર્ય પૂરો થઈ જાય પછી આવેશ અવતાર પણ પૂરો થઈ જાય, તે બહુ સમય સુધી ના હોય. શાબાશ. જો આમાં એક વાત સમજવાની છે. બુદ્ધ અવતારનું તમે આ કર્યું ને નિરૂપણ રાસે છે. જ્યારે ભગવાન બુદ્ધના રૂપમાં અવતાર લીધો તે વખતની જે પરિસ્થિતિ છે એ રાસે વર્ણવી કે ધર્મમાં પાખંડ બહુ વધી ગયું હતું. તો ભગવાને એમ વિચાર કર્યો કે એવા લોકો કે જે વૈદિક ધર્મને અનુસરીને એમનો ઉદ્ધાર થાય એના માટેની જેમના અંદર યોગ્યતા નથી, એવા લોકો જ્યારે વૈદિક ધર્મની અંદર પ્રવેશી ગયા છે, જેને કારણે વૈદિક ધર્મમાં પણ ઘણી ગરબડીઓ થઈ ગઈ છે. તો શું કરવું કે જેનાથી વૈદિક ધર્મ ફરી પાછો શુદ્ધ થઈ જાય? એનું આપણે ઉદાહરણ એવી રીતે લઈએ કે તમે જે માંડવીમાં આપણે છીએ તેમ સમજીએ તો માંડવીમાં ગામના રસ્તાઓ બહુ સાંકડા હોય છે. તેમ નવાપુરા છે કે કંસારા બજાર છે. એટલા સાંકડા રસ્તાની અંદર મોટા વાહનો ચાલી ન શકે, એટલે ટ્રક બસનો તો કોઈ સંગ જ નથી.
રિક્ષા પણ બહુ મુશ્કેલથી ચાલી શકે. જે રસ્તાઓ છે, જ્યારે શહેર જૂના સમયમાં વસ્યું તે વખતે ઘોડાગાડી, બળદગાડી કે ઘોડે સવાર એ જ વાહનો તરીકે ઉપયોગ થતો હતો. ત્યારનું એ વસેલું ગામ છે આપણું. ગામ વસી જાય પછી દુકાન કે મકાન છે એને ખસેડીને રસ્તા તો પહોળા કરી ન શકાય, અને લોકો પાસે એવી જરૂરિયાત પણ ન હોય અને એવી એમની શક્તિ પણ ન હોય કે નવી જગ્યાએ જઈને બધા વસી શકે. તો એ રીતે જે ગામ છે એની રચના તે પ્રકારે આપણે એના અનુકૂળ થઈને આપણો વ્યવહાર બનાવવો પડે. જેમ જેમ બધા યુગ બદલતો ગયો તો બધા લોકો સ્કૂટર, સાયકલ આવી તો સાયકલ બધા પોતપોતાની દુકાનો પાસે રાખવા લાગ્યા. જે ગ્રાહકો સાયકલ પર આવતા એ લોકો પણ પોતાની સાયકલો દુકાન ઉપર રાખે. ખરીદી કરવા માટે ઉતરવું હોય તો શું કરે? તો જે 10 ફૂટનો સડક હોય એમાં બે બાજુ દુકાન હોય અને જો બે સાયકલ ઉભી રહી જાય તો રસ્તો 6-7 ફૂટનો થઈ જાય. તો બળદગાડું માંડ મુશ્કેલથી ત્યાં નીકળી શકે, કે ટાંગો, ઘોડાગાડી બહુ મુશ્કેલથી નીકળી શકે. પછી એ જમાનો આગળ વધ્યો તો એટલે લોકોને તકલીફ પડવા લાગી. પેલે બધા પગે ચાલનારા હતા તો સમસ્યા ન હતી. પછી જમાનો બદલ્યો અને લોકો સ્કૂટર, મોટરસાયકલ એવું બધું વસાવતા થઈ ગયા. એ વધારે જગ્યા રોકવા લાગી. પછી લોકોએ રિક્ષા અને કાર એવા બધા સાધનો વસાવી લીધા તો ઓર વધારે જગ્યા સાંકડી થવા લાગી. તો જ્યારે મનુષ્યને પણ પગે ચાલવા વાળા માટે પણ જગ્યા ન રહી જાય, તેમ શાક માર્કેટમાં અને ત્યાં આપણે મોટી બજારમાં જઈએ તો ચાલવાઓ પણ એકબીજાને ધક્કો લાગ્યા વગર ચાલી ન શકે, તો પછી વાહનોનો ક્યાં પ્રસંગ આવે? અને જે લોકોના પોતાની દુકાનો હોય, મકાન હોય, એ લોકો પોતાના વાહનો બીજે પાર્ક પણ ક્યાં કરે? કેમ કે પાર્ક માટેની તો કોઈ જગ્યા હોય નહીં. આપણે ત્યાં માંડવીમાં એટલી સગવડ છે કે થોડા થોડા અંતરે મોટા મોટા ચોક છે, પણ એ બધા ચોક રિક્ષાના પાર્કિંગ સ્ટેશન બની ગયા છે. અને હાથલારી અને આવા બધા લોકોએ એ જગ્યા ઘેરી લીધી છે. બહારનો કોઈ વ્યક્તિ આવે બજારમાં કે દુકાન ગામમાં તો એને પોતાનું વાહન ઊભું કરવા માટેની જગ્યા રહે નહીં. હવે જુઓ, આ એવી સમસ્યા છે કે એક બનેલો રસ્તો છે, એ રસ્તામાં જેના માટે બનેલું છે એ લોકો જ મૂંઝાઈ જાય છે કે આમાં હવે ચાલવું કેમ, આમાં રહેવું કેમ. તો પગે ચાલવાના માટે જે બનાવેલા રસ્તાઓ છે એમાં આટલા બધા વાહનનો ખડકલો થઈ જાય તો બિચારો પગે ચાલનારો માણસ ચાલે કેવી રીતે? આપણે પક્ષી તો છીએ ને કે ઉડી શકીએ. તો આપણને કંઈક ઉપાય કાઢવો પડે ને. તો તમે ત્યાં જોતા હશો કે જે સોની બજાર પૂરી થાય ત્યાં એ લોકોએ નગરપાલિકાએ પાઇપ ઉભા કરી દીધા છે કે જેથી કોઈ સાયકલ વાળો કદાચ નીકળી જાય પરંતુ એનાથી મોટું કોઈ વાહન મોટી બજારની અંદર જઈ ન શકે. કેટલીક જગ્યાએ વન વે કરી દેવામાં આવે વાહનો માટે, કેટલીક જગ્યાએ નો એન્ટ્રી કરી દેવામાં આવે, અમુક જગ્યાએ સમય લખી દેવામાં આવે પાર્કિંગનો, સવારે 10 થી સાંજના
7 વાગ્યા સુધી નો પાર્કિંગ, આવા બધા રસ્તા કરવા પડે. કેટલીક વખતે ડાયવર્ઝન આપવું પડે, અહીંયાથી રસ્તો બંધ છે, તમે ફરીને જાઓ. તો જ્યારે એક કોઈક રસ્તો છે, એ રસ્તો જેમના માટે બનેલો છે તે સિવાયના લોકોનું એની અંદર જો ભીડ વધી જાય તો એનો કંઈક ઉપાય કરવો પડે. એટલે જેના માટે નથી એ લોકોને એમાં ઘૂસતા અટકાવવા પડે. જો અટકાવો તો બધા હલ્લા મચાવે કે કેમ અમને કેમ ના પાડી શકો તમે, રસ્તા તો બધા માટે હોય. તો એવા લોકોને એમને ગમે એવું કોઈ બીજું સ્થાન બતાવી દેવામાં આવે તો ફરી પાછો એ લોકો ત્યાં ડાયવર્ટ થઈ જાય અને આ રસ્તો ફરી પાછો ચોખ્ખો થઈ જાય. જેમાં આપણે માંડવીમાં આપણે લોકો બધા આખા કચ્છમાંથી દરિયા કિનારો એક માંડવીનો જ છે જ્યાં ફરી શકાય. તો બધા લોકો માંડવી આવે શનિ રવિના દિવસોમાં. છેક ગાંધીધામથી લઈને આ બાજુ નલિયા, અહીંયા ભુજ, નખત્રાણાથી બધા જ 100 કિલોમીટરના વિસ્તારમાંથી લોકો માંડવી ફરવા માટે આવતા હોય. તો એ માંડવી આખું પેલે ગામમાં ક્રોસ થઈને આવવું પડતું હતું. હવે પછી નગરપાલિકાએ ગઢનો રસ્તો છે એ ખુલ્લો કર્યો, એટલે નદીનો પુલ પાર કરી અને સીધા મોટા બગીચાથી થઈને અને તળાવ પાસેથી દરિયા કિનારે નીકળી જવાય. એટલે ગામમાં એનો ટ્રાફિક ન રહે. એના પેલા ગામમાં થઈને જવું પડતું બધાને, આપણી કંસારા બજારમાંથી. પણ હવે ફરીથી એ જ સમસ્યા થઈ. એ આખો રસ્તો એટલા બધા વાહનોથી ભરાઈ જાય કે ગામવાળા લોકો માટે પણ કઈ જગ્યા રહી ન જાય. તો એટલા માટે ધવલનગરના ઓર આગળ 2 કિલોમીટર જેટલું છેટેથી વિજય વિલાસ પેલેસનો રસ્તો છે, ત્યાંથી એક નગરપાલિકા રસ્તો કાઢી રહી છે કે ત્યાંથી દરિયા કિનારે, એટલે બહારગામથી આવવાવાળો વર્ગ છે સીધો ત્યાં જાય, જેથી ગામના લોકોને આપણી ગૌશાલા પાસેથી રસ્તો મળી રહે, જે પગે ચાલીને આરામથી જઈ શકાય. અને જે ગામથી પોતાના સાધનોથી આવી રહ્યા છે, ભલે ને દૂર સુધી જાય, 100 કિલોમીટરથી આવતો માણસ છે એને 2 કિલોમીટર ઓર વધારે જવું પડે તો એમાં કઈ તકલીફ નથી. તો એમને એમની એક અલગ જગ્યા મળી જાય જ્યાં એમનો ઇન્ટરેસ્ટ છે, અને એમને રોક્યા હોય એવું પણ લાગે. તો જૂનો રસ્તો, જૂની જગ્યા ફરી પાછી જેના માટે હતી એમના માટે શાંતિવાળી જગ્યા થઈ જાય, ખુલ્લી જગ્યા મળી જાય, એમને કોઈ બીજી તકલીફ ન રહી જાય. તો એવી રીતે આ એક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જ્યારે જ્યારે પણ આવી કોઈ સમસ્યા આવે છે ત્યારે ઘણી વખતે એ વ્યવસ્થા આપોઆપ થઈ જતી હોય છે, કેટલીક વખતે ન થતી હોય તો કરવી પડતી હોય છે. જેમ ગામના લોકો રોજ ચાલીને દરિયા કિનારે જતા હોય, પણ શનિ રવિના દિવસો આવે તો લોકો પોતાનું મન વાળી લે કે હવે આ ભીડ ભડકામાં આટલા શાંતિથી રહેતા હતા અને આ બધા લોકો આટલા ક્યાંથી આવી ગયા, એમને અરુચિ થઈ જાય. તો કે 2 દિવસ આપણે અહીંયા નહીં જઈએ, આપણે નદીના કાંઠે કે કાશી વિશ્વનાથના દરિયા કિનારે કે તળાવ કિનારે કે પુલ ઉપર કે પોર્ટ તરફ, આપણી પાસે ઘણા બધા વિકલ્પ છે, તો ત્યાં જઈ આવશું. તો ગામના લોકો પોતાનો રસ્તો આવી રીતે કરી લેતા હોય. એવું અહીંયા જે આ ધર્મનો ક્ષેત્ર છે એમાં પણ
જે લોકો વૈદિક ધર્મને પાડી રહ્યા હતા એમાં એવા પણ લોકોનો પ્રવેશ થયો કે જેમનો એની યોગ્યતા હતી નહીં એ કરવામાં. તમે લોકો આ SKRM સ્કૂલમાં ભણો છો એમાં પણ તમે આ વાતનો અનુભવ કર્યો હશે. બીજું ઉદાહરણ આપું છું કે કોઈક સમયે મૈત્રી રાજા વગેરે જ્યારે એમણે પ્રવેશ કર્યો તે લગભગ સમયે ત્યાં બધા સભ્ય લોકો કુટુંબ પરિવારના છોકરા છોકરીઓ છે એ સ્કૂલમાં ભણતા હતા. પછી જેમ જેમ એ લોકો 2-4-5 વર્ષ વીત્યા પછીથી આ બધા માછીમાર, હિન્દુ માછીમાર અને મુસલમાન માછીમારો છે એમના પરિવારના છોકરા છોકરીઓ એ લોકોએ આ સ્કૂલમાં એડમિશન લેવાનું શરૂ કર્યું. કેમ કે કિમજી રામદાસ જે સ્કૂલ ચલાવે છે સંસ્થા એ મસ્કત દુબઈમાં એમના ઘણા બધા સ્થાનો છે કે જ્યાં આ બધા માછીમારો હિન્દુ મુસલમાનો એમને ત્યાં નોકરી કરે છે. તો એ લોકો પોતાએ ટ્રસ્ટીઓને કહે કે ભાઈ અમે તો અહીંયા વર્ષ દરિયામાં પડ્યા હોઈએ છીએ, અમારા છોકરાઓને તમે સ્કૂલમાં ભણાવો. તો મેનેજમેન્ટ એમના કહેવા ઉપર કે ભાઈ આપણો નોકર માણસ છે, એના છોકરા છોકરીઓ છે તો આપણી સંસ્થાની છે એમાં ભણે. તો આ બધા લોકો ધીરે ધીરે આવતા રહ્યા. એનાથી આખા સ્કૂલનો માહોલ બગડી ગયો. કેમ કે એ જે પ્રજા છે અત્યંત અસભ્ય પ્રજા છે. બોલવામાં, વ્યવહારમાં અને ભણતરમાં એમનો કોઈ ભણવું કરવું કે ડિગ્રી લેવી કે સભ્ય થવું એવું કોઈ એમની ગણતરી હોય જ નહીં. તો ઘરમાં છોકરા હેરાન કરતા હોય તો 6 કલાક સ્કૂલમાં પડ્યા હોય તો ઘરવાળાને શાંતિ. બસ એનાથી બીજો કોઈ ઉદ્દેશ નહીં. એમના છોકરાઓ કઈ સ્કૂલમાં ભણે છે એ પણ એ લોકોને મા બાપને ખબર ન હોય. તો હવે એ સ્કૂલ જે પેલા બહુ સારી કહેવાતી એની દશા આવા બધા લોકોનો પ્રવેશ થઈ ગયા પછી એ સ્કૂલનું સ્ટાન્ડર્ડ છે નીચું થઈ ગયું. કેમ રુચિ? એવું તમને લાગે છે? એવું તો હવે ધ્યાનથી સમજો કે આવી પરિસ્થિતિ થાય તો શું કરવાનું. જો સમાજ મોટો હોય સભ્ય લોકોનો તો એ લોકો એમ કે આપણે આપણી નવી સ્કૂલ કરીશું. નવી સ્કૂલ નહીં હોય તો આપણે ગામમાં બીજી કોઈ સ્કૂલ છે ત્યાં જઈશું. અને યા તો મેનેજમેન્ટને કહીને ને જે લોકો યોગ્ય નથી એ લોકોને આમાં પ્રવેશ નહીં આપવો એવું આપણે કરીશું. કંઈક તો રસ્તો કરવો પડે ને. તો એવી જ કંઈક મૂંઝવણ છે એ બુદ્ધના અવતાર સમયમાં પણ હતી કે વૈદિક માર્ગમાં એવા લોકોનો પ્રવેશ થઈ ગયો કે જે લોકો એ માર્ગ માટે યોગ્ય ન હતા. એને કારણે માર્ગ પણ દૂષિત થઈ ગયો. તો હવે કરવું શું? તો ભગવાને અવતાર લીધો બુદ્ધના રૂપમાં. બુદ્ધના રૂપમાં અવતાર લઈને ભગવાને એવા ઉપદેશો આપ્યા કે જેનાથી લોકોને વૈદિક ધર્મ ઉપરથી વિશ્વાસ હટી જાય, અવિશ્વાસ થઈ જાય. આ તો નકામો છે. એના કરતા બુદ્ધ જે કહી રહ્યા છે એ સારું છે. તો લોકો વૈદિક ધર્મને છોડીને એને બુદ્ધના શિષ્યો બની ગયા લાખોની સંખ્યામાં, ગામોના ગામો આખા. હવે બુદ્ધ કોઈ એવી વાત નતા કહેતા કે જેમાં મોજ મસ્તી હોય, ખાઓ પીઓ ને લહેર કરો, એવી કોઈ વાત ન હતી. બુદ્ધે જે વાત કરી છે એમાં કોઈ એવી પણ વાત નથી કે જેમાં તમને કઈ સ્વર્ગ મળી જશે કે તમને કોઈ એવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જશે.
બુદ્ધ મુક્તિની વાત કહેતા હતા, પાપનો નાશ કરવાની, સત્કર્મ કરવાની, એવી જ વાતો કહેતા હતા. વૈરાગ્યની વાત કરે તો બુદ્ધની જેટલી પણ વાતો છે એ બધી એવી જ છે, જેમાં ત્યાગ, વૈરાગ્ય, સાદગી, સંયમ, જ્ઞાન, મુક્તિ. પણ બુદ્ધે પોતાની અલગ શૈલીથી એ વાત કહી. અને જે તે વખતના સમયમાં ધર્મ પ્રચલિત હતો એ ધર્મની એમણે નિંદા કરી ખૂબ. અને એવી યુક્તિથી, તર્કથી, ઉદાહરણથી ગામે ગામ ફરીને પ્રવચનો આપીને એવી રીતે એ વાતને લોકોને ઠસાવી એ લોકો વૈદિક ધર્મને છોડીને બુદ્ધ ધર્મને અપનાવતા થઈ ગયા. એટલે થોડા જ સમયમાં એવું થયું કે ભારતનો જે મોટો ભાગ, પછી શ્રીલંકા, તિબેટ, આ બાજુ બ્રહ્મદેશ એટલે જેને મ્યાનમાર કહે છે તે, ઇન્ડોનેશિયા, જાપાન, કંબોડિયા, વિયેતનામ, આટલો આખો પ્રદેશ છે એ બુદ્ધ ધર્મમાં વિશ્વાસ રાખતો થઈ ગયો. એટલે તિબેટ અને જાપાનને બાદ કરીએ આપણે તો આ બાકીના જેટલા પણ મેં હમણાં ગણાવ્યા આ બધા દેશમાં હિન્દુ ધર્મ હતો. પરંતુ બુદ્ધના પ્રચારકો જે હતા, સંન્યાસીઓ, એ લોકોએ આટલી બધી યાત્રા કરી અને બુદ્ધ ધર્મનો ફેલાવો કર્યો. ભારતમાં વધારે ન ટકી શક્યો બુદ્ધ ધર્મ. કેમ કે બુદ્ધના ગયા પછી તરત બુદ્ધે જે કહ્યું એનું ખંડન આપણે ત્યાં તરત શરૂ થઈ ગયું. અને બહુ મોટા પ્રમાણમાં વૈદિક પરંપરાએ પોતાની રક્ષા માટે બુદ્ધનું ખંડન કર્યું. આપણે લોકો આપણી મર્યાદાને કારણે, આચાર મર્યાદાને કારણે આપણો પ્રદેશ છોડીને એવા પ્રદેશોમાં જવાનું ટાળતા કે જ્યાં આપણો સદાચાર, શુદ્ધિ, ખાનપાન કે નિત્યકર્મ વગેરે નભી ન શકે. તો જે અતિ તામસી પ્રદેશો છે ત્યાં આપણે જતા નહીં. ત્યાંના લોકોમાં એ ધર્મનિષ્ઠા હતી પણ નહીં, જેને કારણે આપણે એમને ફરીથી કોઈ વાત સમજાવવા માટેની જરૂર પણ લાગી નહીં. તો ત્યાં તો જે આ મેં ગણાવ્યા એ બધા દેશોમાં બુદ્ધ ધર્મ એકદમ સ્થિર થઈ ગયો, કે જામી ગયો. પણ થોડા સમય માટે એવું થયું કે હિન્દુસ્તાનમાં પણ, ભારતમાં પણ બુદ્ધ ધર્મનો ઘણો વ્યાપક પ્રચાર થયો. એટલે અત્યારે આપણે જો જોઈએ તો છેક આપણું લખપત પાસે ના બૌદ્ધોની ગુફાઓ જોવા મળે છે. તમારા સ્કૂલમાં પણ ભણાવવામાં આવતું હશે અશોકના શિલાલેખો. એ અશોક પણ એમ કહેવાય છે કે બુદ્ધ ધર્મનો શિષ્ય થઈ ગયો હતો. એના છોકરા છોકરીઓ તો સંન્યાસી જ થઈ ગયા હતા. એ અશોક ના શિલાલેખો જુનાગઢ ગિરનારમાં છે, ત્યાં એમની ગુફાઓ પણ છે. તેવી જ રીતે આખા ભારતમાં આપણને બૌદ્ધોના એવી જાતના મઠો, એમની ગુફાઓ, જેને લોકો ચૈત્ય કહે છે, એ બધા ઉપલબ્ધ થાય છે. એટલે તે વખતે બુદ્ધ ધર્મનો પ્રચાર છે બહુ જ હતો. ખેર, એ બીજો વિષય છે. પણ સમજવાનું એ છે કે બુદ્ધનો જે અવતાર થયો એ વૈદિક ધર્મની અંદર
એવા લોકો જે ઘૂસી ગયા હતા કે જે ધર્મને લાયક ન હતા, એમને એમાંથી દૂર કરવાના હેતુથી ભગવાને બુદ્ધ રૂપથી અવતાર લીધો અને વૈદિક ધર્મમાંથી એમને બહાર કાઢ્યા, જેથી વૈદિક ધર્મ ફરી પાછો શુદ્ધ થઈ જાય, એટલે ત્યાંનો ટ્રાફિક ઓછો થઈ જાય, ભીડ ઓછી થઈ જાય. હવે જો બુદ્ધ છે એ ભગવાનનો અવતાર છે આપણે કહીએ છીએ, પણ મુખ્ય વાત જે આ હું તમને કહી રહ્યું છું એમાં એ સમજવાની છે કે આપણે જો ભગવાન બુદ્ધ તરીકે અવતરિત થયા તો બુદ્ધે જે કહ્યું તે ભગવાને કહ્યું છે. ભગવાને કહ્યું હોય તે પ્રમાણે એ વાતને આપણે માનવું જોઈએ અને તે પ્રમાણે કરવું જોઈએ. જો એવું હોય તો તે સ્થિતિમાં બુદ્ધે જે કહ્યું એનો વિરોધ આપણા પછી આચાર્યોએ શા માટે કર્યો? જેમ સૌથી પ્રબલ વિરોધ શંકરાચાર્યજીએ કર્યો, તે પછી જે મીમાંસકો એટલે જે લોકો કર્મનું નિરૂપણ કરતા હતા વૈદિક યજ્ઞ એકાદીનું, એ કુમારેલ ભટ્ટ વગેરે, એમણે પ્રચંડ વિરોધ કર્યો. તે જ રીતે આપણે ત્યાંના જે તાર્કિકો હતા એ લોકોએ પણ બુદ્ધ મતનું ખૂબ ખંડન કર્યું. તો જો બુદ્ધ ભગવાન હતા કે ભગવાનનો અવતાર હતા તો પછી ભગવાનની વાતનું ખંડન કેવી રીતે કરી શકાય? અને એ વાતને કેમ માનવી ન જોઈએ? બુદ્ધના મતને નાસ્તિક મત કેમ કહેવામાં આવે છે? બુદ્ધ મતનું જે અનુસરણ કરે એને નર્કમાં જવાનું થાય, નર્કપાત થાય, એવું કેમ કહેવામાં આવે છે? એની અધોગતિ થાય એવું કેમ કહેવામાં આવે છે? આ બધા પ્રશ્નો આમાં જોડાયેલા આવે છે. તો આ વિષય તમારે વિચારવો જોઈએ. બચ્ચાઓ, તો તમને અત્યારે કઈ વિચાર આવે છે એનો? પ્રણામ મને એવું લાગે છે કે આપે કહ્યું કે બુદ્ધ ભગવાને એટલે ભગવાને બુદ્ધ અવતાર એટલે લીધો હતો કારણ કે જે વૈદિક ધર્મમાં જે લોકો બીજા છે જેનો અધિકાર નથી, જે યોગ્ય નથી, આવી ગયા છે, એમને દૂર કરવા માટે કર્યો હતો. એટલે કે એમને આમાંથી આમાં આવીને વૈદિક ધર્મને દૂષિત ના કરે એના કારણે બુદ્ધ ભગવાને પોતાનો માર્ગ પ્રકટ કર્યો હતો. તો એને આપણે અપવાદના સેન્સમાં લઈ શકીએ કે બુદ્ધ ભગવાને એટલે ભગવાને જે બુદ્ધ અવતાર લીધો છે એ એક અપવાદ છે. એટલે કે જે જેમ કે એવું હતું, આપણે આગળ પણ એવું જોયું હતું કે ઠાકોરજીને અમુક આજ્ઞાનું પાલન કરવું જોઈએ, અમુક આજ્ઞાનું વિચારીને કરવો જોઈએ. જેમ કે મહાભારતના કેસમાં આવે છે કે મહાભારતમાં ભગવાને એમ કહ્યું હતું કે જયારે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોને મારી નાખ્યા હતા ત્યારે ભગવાને શાસ્ત્રમાં એમ લખ્યું હતું કે બ્રાહ્મણને ન મારવો જોઈએ. અને અશ્વત્થામા બ્રાહ્મણ હતા અને જયારે પાંડવોએ ભગવાનને પૂછ્યું કે શું કર્યું તો ભગવાને કીધું એને મારી નાખો. તો પાંડવોએ એવી રીતે ભગવાનની આજ્ઞાનું પાલન, ભગવાનની 2 આજ્ઞા હતી એમાંથી એક બંનેમાંનો રસ્તો કાઢ્યો, એટલે કે વચનો રસ્તો કાઢ્યો, એટલે મણી કાઢી નાખી. તો એના કારણે એવું થયું અને દેશ કાઢ્યો.
દેશ નિકાલો આપી દીધો. તો એવી જ રીતે આપણે અહીંયા સમજી શકીએ કે એક નિયમ છે, નિયમ હતો કે જે એટલે એક માર્ગ હતો, એટલે વૈદિક માર્ગ છે એનામાં જે યોગ્ય નથી એ લોકો આવી ગયા છે, તો એમને દૂર કરવા માટે ભગવાને આપવાદ રૂપે અવતાર લીધો છે. એટલે મને એવું સમજાય છે. અચ્છા, રુચિ તું બતાવ, તને શું સમજાયું? એટલે મને એમ સમજાયું કે આપે એમ કીધું તો કે આપણા વેદ, આપણા પુષ્ટિમાર્ગ, આ વેદ ધર્મ છે એમાં ઘણા બધા જેને યોગ્ય વગરના છે, જેને વેદ ના હોવો જોઈએ, એ લોકો બી આવી ગયા છે. એટલે બુદ્ધ અવતાર લીધો છે અને બુદ્ધિએ એમને કાઢવા પોતાનો બુદ્ધ એટલે એમને વેદનો વિરોધ કર્યો છે કે વેદ ધર્મનો કઈક વિરોધ કર્યો છે, એટલા માટે અને વિરોધ કર્યો હતો ને એમની હા, સારી વાત છે. રાશેષ, તું બતાવ, તને શું સમજાયું? જીજી, મને એમ સમજાયું કે જેને વેદ ભણવાના નથી તે આમાં આવી ગયા છે, ને ભક્તિ એમાંથી અને આપણે ઠાકોર શું થયું? હમણાં ભક્તિયામાં એક્ઝામ્પલ પણ આપ્યો હતો મહાભારત વાળો કે ઠાકોરજીએ શાસ્ત્રમાં કીધું છે કે બ્રાહ્મણોને ના મારવો જોઈએ, અને આમાં ઠાકોરજીએ એમને કહ્યું કે અશ્વત્થામાને મારી નાખો, ને પણ અશ્વત્થામા જે હતા તે બ્રાહ્મણ હતા, તો જે હતા પાંડવોને એ લોકોએ વચનો રસ્તો કાઢ્યો અને તેને અશ્વત્થામાની મણી જ કાઢી નાખી. તો એનાથી શું થાય? બુદ્ધ અવતારમાં એમ જ સમજવું જોઈએ. હા, શું સમજવું જોઈએ? જે આપણે બંનેનો વચનો રસ્તો કાઢવો જોઈએ, ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું પણ જોઈએ, વિચારીને કરવું જોઈએ રસ્તો કાઢે. તો બુદ્ધની આજ્ઞાનું પાલન કેવી રીતે કરવાનું? ભગવાન ઉપર જે હિંસા ન કરવાની અને કોઈને મારવાનું નહીં. ના, હિંસા સાથે બુદ્ધને કઈ લેવા દેવા નથી. એ તો જૈનો છે ને, એ લોકો અહિંસા પરમો ધર્મ, એવું એ લોકોનો સિદ્ધાંત છે. બુદ્ધનો એવો સિદ્ધાંત નતો કઈ. બુદ્ધ ભગવાન હતા તે ભગવાન વિષ્ણુ પર વિશ્વાસ નતા કરતા, કોઈ પણ ભગવાન ઉપર વિશ્વાસ નતા કરતા. એ ભગવાન છે. ભક્તિને આપ. હા, બોલ ભક્તિ, તને શું લાગે છે આમાં? રાશેષ કે છે એમાં આપણે શું સમજવું જોઈએ? મને એવું લાગે છે કે ભગવાને
જે આપે જેમ પેલા એક્ઝામ્પલ આપ્યો કે જે એક રસ્તો હોય, જે સાંકડો રસ્તો હોય એનામાં બધાને જવાનું અલાઉડ ન હોય તો એના માટે બીજો રસ્તો બનાવી દઈએ. તો એવી રીતે જે આ વૈદિક ધર્મમાં બધાને જવાનું અલાઉડ ન હોય, પણ અગર આપણે કોઈને રોકીએ તો એમને બહુ આમ થાય કે આ એટલે એમને એમ થાય કે આપને કેમ રોકી શકો છો, જેમ રસ્તા માટે આ બધું ઝઘડતા એવી રીતે આમ માર્ગ તો બધાનો એવી રીતે વિચારીને બધા વૈદિક ધર્મ આવી જાય, પણ જે યોગ્ય નથી ઈ પણ આવી જાય તો એ અશુદ્ધ થઈ જાય. એમાં પણ ઘણા દૂષિત લોકો આવી જાય તો એમને ઉદ્ધાર થઈ જાય પાપ કરીને, એવા બધા હોય તો પછી જે એટલે ભગવાને બુદ્ધ અવતાર લીધો જેનાથી જે લોકોને યોગ્યતા નથી, જે લોકોની યોગ્યતા નથી આમાં આવી જાય ને. જેટલું પણ વૈદિક ધર્મ બતાવે છે એવું અહીંયા પણ બતાવે છે, જેમ કે જીવન મરણથી મુક્તિ ને જ્ઞાન એ બધું બુદ્ધ ભગવાને પણ સમજાવે છે, પણ પોતાના માર્ગના પ્રમાણે સમજાવ્યો છે. તો અહીંયા એ વાત સમજાવવામાં આવી છે. તો જે મને એવું સમજાયું. અચ્છા, ઠીક છે. હજી આનો વિચાર કરજો. મેં જે આજે કહ્યું ને એનો પણ, એમાં જે મેં પ્રશ્ન ઉભા કર્યા છે તે પ્રશ્નનો પણ કાલે આપણે એનો વધારે કરીશું કંઈક છે.